નમસ્કાર. હાય, કેમ છો? મારું નામ ઉર્વશી છે અને જલ્સ ઉપર તમારું સ્વાગત કરીએ છીએ અમારી આ પોડકાસ્ટ સિરીઝમાં. આજે મારી સાથે એક એવું વ્યક્તિત્વ હાજર છે કે જેને હું છેલ્લા 10 કે 12 વર્ષથી તો એક્ટિંગ કરતા નિહાળી રહી છું. મેં જ્યારે નાટકો જોવાનું કરવાનું શરૂ કર્યું, નાટકોની સમજ આવી, ત્યારે તેઓ રંગમંચના સ્ટાર હતા. અને એ પછી દોર આવ્યો ગુજરાતી ફિલ્મોનો. તો આજે એ ત્યાંના પણ સ્ટાર છે. ફિલ્મના કલાકારોમાં આપણે મોટાભાગે હીરો હિરોઈનને જોઈએ, એમને યાદ રાખીએ, પણ કેટલાક પાત્રો એવા હોય કે જે કદાચ તમારા સુધી ઘરે આવે, કે તમારી અંદર રહી જાય. એવા પાત્રોને ન્યાય આપવા માટે એવા ચહેરા, એવા વ્યક્તિત્વની જરૂર પડતી હોય છે કે જેમની ભૂમિકા સજ્જડ હોય. સુંદરતા માત્ર ઉપરથી ના હોય, અંદરનું કન્ટેન્ટ પણ એટલું મજબૂત હોય. એમનો અભિનય માત્ર બોલવામાં નહીં, એમના ચહેરામાં અને એમની આંખોમાં પણ છલકાતો હોય. એ ખાલી સ્ક્રીન પર આવે તો પણ તમને એવું થાય કે એમને જ જોયા કરીએ. અને આવું જ એક નામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા ખૂબ પર્સનલ ફેવરેટ એક્ટ્રેસ છે. એમનું નામ છે કલ્પના ગાગડેકર. અને આજે હું ખૂબ ખુશ છું કારણ કે મને મોકો મળ્યો છે એમની જર્ની વિશે વાત કરવાનો. સો કલ્પનાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જલસો પર. હું તમને બહુ સાચું કહું, મારા માટે ફેન મુમેન્ટ છે કારણ કે મેં કસ્તુરબા 2 વખત જોયું છે અને એક વખત હું એટલું બધું રડી છું એ નાટક જોઈને કે તમને અંદાજ નહીં આવી શકે. સો મારે તો એવું છે કે ઓહો, જેને આમ પડદા પર જોયા હોય ને જેને સ્ટેજ પર જોયા હોય એ વ્યક્તિની સાથે વાત કરવા મળે. શરૂઆત જ ત્યાંથી કરીએ. કસ્તુરબાથી કસુંબો એવી અત્યારે તમારી ઘટના છે. વાવ, મસ્ત ટાઇટલ છે, કસ્તુરબાથી કસુંબો. કસ્તુરબાથી કસુંબો. તમે પોતે નાટકોથી જ જર્ની શરૂ કરી અને શેરી નાટકો પણ આવી ગયા એમાં, અને મુવમેન્ટ પ્રકારના નાટકો પણ આવી ગયા. ક્યાંથી ખબર પડી કે એક્ટર બનવું છે? ખબર તો નાનપણથી હતી, આમ કે સ્કૂલમાં બી 1-2 નાટકો કરેલા, બહુ નાની હતી એમ. પણ આમ કંઈ પેશન જેવું હતું નહીં. ડાન્સનો વધારે પેશન હતો એકચ્યુઅલી મને. ગાંડો શોખ છે આજે પણ. આજે બી ક્યાંય આઈ થિંક રીલ્સમાં તમે નાની હું કરું છું. કોઈ શૂટિંગમાં જો બેન્ડ બારાતી બાજા એવું હોય ને તો હું મન મૂકીને નાચું છું. અને આમ બી અત્યારે બી ક્યાંય કોઈ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી થઈ જાઉં છું જો કોઈની જાનમાં જવાનું હોય તો. એટલે પેશન મને ડાન્સનો હતો. એક્ટિંગનો શોખ હતો. સ્કૂલ ટાઈમમાં 1-2 વાર કરેલું, પછી ધીરે ધીરે છૂટતું ગયું. અને ડાન્સમાં મેં પછી આગળ એકચ્યુઅલી લગ્ન પહેલાં કથકના ક્લાસ કર્યા. પણ પછી બહુ જલ્દી મેરેજ થઈ ગયા 15 વર્ષમાં. અચ્છા. તો પછી બધું છૂટી ગયું. અને પેલું એક મારા મમ્મીએ મારા ઉપર ખરેખર મને બહુ સારી એવી પરવરિશ આપી છે. મારે જે કરવું હતું એ કરવા દીધું છે. પણ એક સમાજનો એક માનો જે પેલું હોય કે દીકરી તો સાસરે જ જવાની છે, સોશિયલ જવાબદારી છે. સોશિયલ જવાબદારી. તો 15-16 વર્ષમાં લગ્ન થઈ ગયા તો મેં પણ એમ સ્વીકારી લીધેલું કે હવે મારે ઘર સંસાર સાચવવાનું છે. અને પછી જ્યારે હું લગ્ન કરીને ભાવનગરથી લગ્ન કરીને અમદાવાદ આવી છારાનગરમાં, તો અહીંયા બી માહોલ આમ સંસારિક બધું વ્યવસ્થિત, મોટી વહુ છું, ઘરની જવાબદારી અને એવું બધું. પછી એ વખતે મેં જ્યારે લગ્ન થયા ત્યારે 10th એક્ઝામ આપી હતી અને રિઝલ્ટ બહુ જ ખરાબ આવ્યું. લગ્ન પછી આવ્યું એટલે. તો મારા સસરા કે તારે ભણવું છે? મેં કીધું હા પપ્પા ભણવું છે. તો કે ચલ તો ફરીવાર ફોર્મ ભરતું. એટલે એમની બહુ ઈચ્છા હતી મને ભણાવવાની, રોક્સીની બી બહુ ઈચ્છા હતી. તો એમણે મને 10th ફોર્મ ભરાવ્યું. અને જેવી હું ફોર્મ ભરીને આવી, મારા લગ્નને મારા ખ્યાલથી એ વખતે 2 મહિના જ થયા હશે. અચ્છા. ફોર્મ ભરીને આવીને પછી ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. અચ્છા. તો પછી મેં કીધું ના યાર, હવે શું ભણવાનું, શું કરવાનું. પછી મેં કીધું ના, મૂકી દો. અભી તો બાલ બચ્ચા સંસાર એ બધું એમાં હું પડી ગઈ બધી. પછી જ્યારે 98માં મારો દીકરો તરુણ 1 વર્ષનો હતો ત્યારે બુધન થિયેટર નામની આખી મૂવમેન્ટ શરૂ થઈ DNT માટે, ડિનોટિફાઈડ ટ્રાઇબ માટે. અને એમાં રોક્સી જોડાયો, દક્ષિણ મારો ભાઈ, અને હું પણ જોડાઈ. અને એમાં જ્યારે પહેલી વખત અમે નાટક કર્યું ત્યારે મારા અંદરનો નાટકનો જે કલાકાર હતો એ જાગ્યો. અચ્છા.
અને 98માં મને આમ બહુ જ મેં કીધું યાર કરવું છે. મેં કીધું મેં પપ્પાને પૂછ્યું, રોક્સીને પૂછ્યું, મેં કીધું મારે નાટક કરવું છે, હું કરું. કારણ કે પેલું હોય ને એક વહુ તરીકે હું કેવી રીતે હવે આ બધું કરું, એ આખું મગજમાં. કારણ કે દરેક ઘરની પરવરિશ નાનપણથી જ તમારા ઉછેરમાં એ હોય છે કે ઘરની જવાબદારી આ તે, સ્ત્રીઓએ આ નહીં કરવાનું, દીકરીઓએ આ નહીં કરવાનું, વહુઓએ આ નહીં કરવાનું. પેલી થર્ડ વોલ બ્રેક થતા વાર લાગે, બહુ વાર લાગે. બાકી મારા સાસરા પક્ષની ફેમિલી આખી હતી ફોરવર્ડ એજ્યુકેશન માધ્યમથી, બહુ જ બધા મસ્ત આમ. પણ મને એવી હિંમત નહોતી. ધીમે ધીમે પપ્પાને પૂછ્યું, રોક્સીને પૂછ્યું. રોક્સીને તો ના હોય જ નહીં. હા કેમ નહીં, કારણ કે રોક્સીને તો ખબર હતી કે મને એક્ટિંગ માં થોડો ઘણો રસ છે, પણ એણે મને ક્યારેય એક્ટિંગ કરતાં જોઈ પણ નહોતી. અચ્છા. તો કે કર. તો બુધન થિયેટરમાં જ્યારે મેં પહેલી વખત સ્ટ્રીટ થિયેટરનું બુધન નામનું નાટકમાં શ્યામલીનો પરફોર્મન્સ કર્યો, એ દિવસથી મને બી આમ થયું કે મારે આગળ કરવું જોઈએ. અને એના માટે મને રોક્સીએ ખૂબ સપોર્ટ આપ્યો. હાઉ સ્વીટ, હાઉ સ્વીટ. એટલે ઘણાને એવું હોય કે લગ્ન પછી અને બાળક પછી કરિયર ખતમ થઈ જતી હોય છે. અહીંયા તમારા કેસમાં એવું છે કે લગ્ન અને બાળક પછી કરિયર શરૂ થઈ. જ્યાં બધાને એવું લાગે કે હવે તો શું છે. ના, મારે ઊંધું જ થયું છે. એટલે મને પેલા ઘણાને એવું વિચાર આવે કે 15-16 વર્ષમાં લગ્ન થઈ ગયા બિચારીના, પણ મને એવો વિચાર આવે છે કે મારી માએ જે કર્યું નહીં બરાબર, મને વર સારું શોધી આપ્યું છે. તમે ભાવનગર રહેતા હતા અમદાવાદ આવે પહેલા, તો ભાવનગરની શું યાદો છે? ભાવનગર શહેર બહુ સુંદર છે અને બહુ સુંદર છે, નાનકડું શહેર છે, ક્યુટ છે. અને ત્યાંની યાદો, ત્યાંના મારી જેટલી બી મારી સ્કૂલ્સ ફ્રેન્ડ હતી, એ બધી અત્યારે આમ એ મને જોવે મળે છે ત્યારે એ પ્રાઉડ ફીલ કરે છે કે ચલો અમે તો કંઈ ના કરી શક્યા, પણ તું અહીંયા સુધી પહોંચી છે તો તને જોઈને અમે એટલા રાજી થઈએ છીએ કે તું જે કરે છે અમે કરીએ છીએ. એટલે આ વસ્તુ સાંભળીને જ તમને આમ ઓટોમેટિક, જો અત્યારે જ મને આમ ગૂઝબમ્સ આવી જાય. ખરેખર. એટલે તમને મજા. અને માં જ્યારે દીકરી ઉપર પ્રાઉડ કરતી હોય, મારી માને તો મારી ઉપર પહેલેથી જ આમ પ્રાઉડ હતો જ, ગર્વ હતો જ. કારણ કે અમે 4 પેઢીથી એકની એક દીકરી છીએ. મારા નાની બી એકના એક હતા, એમની કોઈ બેન નહીં. મારા મમ્મી 9 ભાઈઓમાં એક જ બેન. લાડકી બેન. હા, હું 3 ભાઈઓમાં એક જ બેન, અને મારી દીકરી પણ એક જ. એટલે આમ 4 પેઢીથી અમારે સિંગલ. તો મમ્મીને આમ દીકરીનો બહુ મોહ હતો ને દીકરી કરતાં એમણે 3 દીકરા જન્મ્યા. બાકી ઊંધું હોય. હા, બાકી ઊંધું હોય છે કે દીકરા માટે દીકરીઓની લાઈન લાગતી હોય છે. એટલે મારી માએ મને પરવરિશ તો આમ બહુ ખુલીને આપી છે. અને એમને આજે આમ જે ગર્વ થાય છે મારી ઉપર, હું એમની આંખોમાં જોઈ શકું છું. અને મારો ત્યાંના ભાવનગરનો જે છારાનગર છે, જે સમાજ આખું, એ મારી ઉપર ગર્વ લે છે. ત્યારે એ તમને ઓસ્કરથી ઓછો એવોર્ડ નથી આ મારા માટે. ખરેખર. તમે નાટકો જ્યારે તમે બુધનથી શરૂ કર્યું અને પછી સ્ટ્રીટ પ્લેઝ અને એ પછી કમર્શિયલ નાટકો તરફ તમે વળ્યા, કસ્તુરબાને તમારા નાટકો માટે પણ એક ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય? હા. એ કઈ રીતે થયું? એમાં થયું એવું કે હું બુધનમાં તો આપણી જેની એક્ટિવિઝમ થિયેટર અને એ બધું ચાલતું જ હતું. તો એ વખતે મલ્લિકાબેન સાથે બી અમારા થોડાક, કારણ કે મલ્લિકાબેને અમને ઓપન સ્પેસ આપેલી કે બુધન થિયેટર માટે ઓલવેઝ દર્પણના દ્વાર ખુલ્લા છે. તો અમે ત્યાં બી ક્યારેક પરફોર્મ કરતા. એટલે એમની સાથે અમારી વાતચીતના વ્યવહાર સારા હતા. એમણે એ વખતે ફર્સ્ટ ટાઈમ મારા ખ્યાલથી 2010 આઈ થિંક એ સમયે કડક બાદશાહી શરૂ કરી. અને એમાં મેં એક નાનકડું હરીરબાઈની દાસીનો રોલ હતો એ વખતે મારો. દાઈ હરીનો રોલ તો મેં પછી કર્યો જ્યારે. જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે કર્યું હતું મેં દાઈ હરીની દાસી, જે કંગણ લેવા આવે છે, એ રોલ કરેલો. અને એ વખતે અદિતિબેન ને રક્ષાબેન બી હતા કડક બાદશાહી. એ વખતે તો ઘણા લીજેન્ડરી આર્ટિસ્ટ બહુ હતા. રાજુ દાદા હતા, આપણા ઘણા બધા એમ. તો એ વખતે અદિતિબેન સાથે મારી પહેલી વાર મુલાકાત થઈ. અને જ્યારે
મુલાકાત થઈ, વાત થઈ. પછી એ વખતે એમનું જેલમાં મહિલાઓ માટેનું કંઈક પ્રોજેક્ટ ચાલતું હતું. મારી બી ઈચ્છા હતી, મેં કીધું તમે એવું કંઈક કરતા હો તો મેં કીધું મને ગમશે, મને બી ઇન્વોલ્વ કરજો. તો એમણે જેલમાં અમારું ઇટ ઇઝ ધ મ્યુઝિકનું શો ગોઠવેલું ઉધન થિયેટરનું, જે આપણું છારા બેન્ડ છે, જે વેસ્ટમાંથી બેસ્ટ હા બનાવેલું છે. એ કર્યું ને. એના પરથી પછી એમની સાથે મારા ટર્મ સારા થયા, વાતચીત થઈ. પછી એના એકાદ વર્ષ પછી જ એમને કંઈક કસ્તુરબા ઉપર કામ કરી રહ્યા હશે ને એમને મને ઓફર કરી કે તું કસ્તુરબા કરીશ. એટલે મને એમ કે આમ નોર્મલ નાટક, કંઈ આ નાટક મારા જીવનમાં ઇતિહાસ ઘડી દેશે એવી તો કંઈ મગજમાં ખબર જ નહીં. નાટ્ય ક્ષેત્રમાં પણ ઘણું બદલાવનું કારણ છે. બહુ જ. પછી મને આ રોલ જ્યારે મળ્યો ને કર્યું ત્યારે એ મારા માટે ખરેખર મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ, ખરેખર. કારણ કે એ કસ્તુરબાથી મને એક નવી ઓળખાણ મળી હતી. કસ્તુરબા કદાચ મને નથી ખબર તમે જે લોકો અત્યારે અમને જોઈ રહ્યા છો એમાંથી કેટલાક જોયું હશે, પણ કલ્પનાબેનને સ્ક્રીન પર તો જોયા જ હશે, કારણ કે હવે તો ફિલ્મો ઘણી બધી આવે છે. એક એવા એક્ટ્રેસ છે જેમની આ 10 દિવસમાં 2 ફિલ્મો રિલીઝ થઈ છે ગુજરાતીમાં. પણ જો તમે એમને કસ્તુરબા નાટકમાં જોયા હોય તો એ એમનું અલગ જ રૂપ છે. એમને લાઈવ સ્ટેજ પર, એટલે મોટા ભાગે એવું હોય કે ગાંધીજીના પછી કસ્તુરબાનું નામ આવે. આ નાટકમાં એવું છે કે તમારે કસ્તુરબાની આસપાસ ગાંધીજીને શોધવા પડે, એટલું મજબૂતાઈથી એમણે એ પાત્ર રજૂ કર્યું છે. આઈ હોપ કે તમે ક્યારેક જોઈ શકો એ નાટક. અમે તો એટલા ફોર્ચ્યુનેટ રહ્યા છીએ કે જોયું છે મંચ ઉપર, પણ આઈ વિશ કે તમને પણ ક્યારેક જોવા મળે. નાટકોની જર્ની ઘણી બધી અપ્સ એન્ડ ડાઉન્સ વાળી જ રહે. આપણે ત્યાં એવું મનાય છે કે નાટકો કરતા હોય એટલે તમારી પાસે બેકઅપ હોવું જ જોઈએ. એકલા નાટકો પર ઘર ચલાવવું ક્યારેય શક્ય નહોતું, અત્યારે પણ નથી. સો ધીમે ધીમે સ્વાભાવિક છે કે રોક્સીભાઈ ઇઝ ધેર એટલે તમારા માથે કદાચ એ જવાબદારી સીધી ના આવે. પણ ફિલ્મો જ્યારે શરૂ થઈ, છેલ્લો દિવસ આવ્યો ને એ પછી આખી બદલાઈ ગયો દોર. તમે પહેલી ફિલ્મ કઈ કરી? પહેલી ફિલ્મ આમ તો મેં છે ને રૂરલ ફિલ્મો બી કરેલી. અચ્છા. પણ નાની મોટી ભૂમિકાઓ, જેમાં હું માનું છું કે મેં આજથી 20 વર્ષ પહેલાં એક રૂરલ ફિલ્મ કરી હતી. એમાં મેં 200 રૂપિયા પર ડે કામ કરેલું છે. ઓકે. 20 વર્ષ પહેલાં 200 રૂપિયા ઘણા મોટી વસ્તુ હતું. એટલે આમ આજની 1000 કે 1200 રૂપિયા જેવું ગણી શકાય, એટલી મોટી રકમ કહેવાય. એટલે 200 રૂપિયા મને આમ યાદ છે બહુ સારી રીતે. અને બહુ નાનકડું આમ ખૂણામાં ઉભે રહે, કંઈ બોલવાનું ના હોય, બસ કંઈ નહીં આમ. તો એ ફિલ્મોનું ગણતી નથી એકચ્યુઅલી હમણાં, કારણ કે નોટિસ થઈ જ નથી. પણ પહેલી જ ફિલ્મ મેં 2016માં કરેલી, ભંવર નામની. ભંવરમાં આદિતિ ઠાકોર સાથે જે કઠપુતલી ઉપર રાખી. હા, એ મારી પહેલી ફિલ્મ કહી શકાય. ભંવર અને સુંદર ફિલ્મ હતી. એ બહુ જ સુંદર ફિલ્મ હતી. અમુક વસ્તુઓ લોકોને સમજમાં નથી આવતી એવું કહી શકાય, કારણ કે એટલી સરસ ને સુંદર ફિલ્મને લોકો સમજી નહોતા શક્યા. હા, પણ કદાચ એ વખતે ગુજરાતી ફિલ્મો આટલા એક્સપેરિમેન્ટ માટે રેડી પણ નહોતી. ઓડિયન્સને પણ એ વખતે કદાચ એની પહેલા મને ઓફર આવેલી હતી થઈ જશે ફિલ્મની. અચ્છા, જે મલ્હારવાળી ફિલ્મ. યસ. થઈ જશેની ઓફર એની પહેલાં મને આવી. અને એ વખતે મારી એજ મારા ખ્યાલથી 33-35ની આસપાસ હશે. તો મને મલ્હારની માનો જ રોલ આવ્યો હતો, રોલની ઓફર આવી. તો મેં પહેલાં હા પાડી. પછી મેં આમ બધું ફાઇનલ થઈ ગયું, પેમેન્ટ બધું. પછી ઘરે જઈને મેં વિચાર કર્યો, મેં કીધું શું કરવા હું માના રોલ હમણાંથી કરું. એટલે પેલું વિચાર આવ્યો કે ના, મારે માના રોલ હમણાં નથી કરવા. પછી મેં ના પાડી દીધી, મેં નથી કરવું. પછી એ ફિલ્મ આવ્યા પછી મને પસ્તાવો થયો કે યાર કેમ ના કરી, બહુ સારી ફિલ્મ હતી ને. કારણ કે મારી એ વખતેની એજ જે હતી એ વચ્ચેની એજ હતી. એમાં તમે કેરેક્ટર રોલ તમારા ભાગે આવે તો સારું, નકર તો તમે શું કરો? આ જ પાત્રો હોય મોટા ભાગે. યસ. કારણ કે મને હિરોઈનના આભરકા પહેલેથી નહોતા કે મારે કોઈ હિરોઈનના રોલ કરવા છે. એ મને પહેલેથી જ મારે ક્લિયર હતું, કારણ કે મારે કરવું બી નહોતું. કેરેક્ટર રોલ હું માનું છું કે કેરેક્ટર રોલમાં તમે ક્યારેય રિટાયર ના થાવ. તમે 100 વર્ષે બી તમારા માટે કેરેક્ટર રોલ હોઈ શકે. અને મને હંમેશા એવું લાગે છે કે ઘણી વખત હિરોઈનના ખાંચામાં તમે અમુક એક્સપેરિમેન્ટ ના કરી શકો તમારી જાત સાથે. તમે જ્યારે કેરેક્ટર રોલ કરતા હોવ ત્યારે બધું કરી શકો. જેમ કે તમારી સૌથી પહેલા તો ખૂબ અભિનંદન, 10 દિવસમાં 2 ફિલ્મો રિલીઝ થઈ છે, કસુંબો અને લગન સ્પેશિયલ.
અને આજ જે વાત કરી રહ્યા હતા કે તમે એક્સપેરિમેન્ટ કરી શકો, એક ફિલ્મમાં તમે આઉટ એન્ડ આઉટ કોમેડી કરી શકો છો અને એક ફિલ્મનું જે પાત્ર છે એ કદાચ તદ્દન સામા છેડાનું છે પહેલા પાત્રથી, કસુંબોમાં જે બંનેમાં માં છો પણ આટલી જુદી માં છો તમે કે સમય, લોકકાળ બધું જ બદલાઈ જાય છે. બંને ફિલ્મો એક સાથે છે. સૌથી પહેલાં તો ખૂબ અભિનંદન એની માટે, બંને સુંદર રીતે ચાલી પણ રહી છે. અત્યાર સુધી તમે ઘણી બધી ફિલ્મો કરી અને દરેકના રોલ જુદા જુદા થયા છે. હૃદયની સૌથી નજીક હોય એવી કઈ ફિલ્મ છે આટલી બધી ફિલ્મોમાં? એક કેરેક્ટર કે જે તમને એવું હોય કે આ તો રહેશે જ. અઘરું છે કેવું અઘરું છે. કલાકારને દરેક કામ, દરેક પાત્ર વાલું જ હોય છે અને ખૂબ નજીકનું જ હોય છે, તો જ તમે ભજવી શકો છો. હું એવું માનું છું કે જ્યાં સુધી તમે તમારા પાત્રમાં તમે ઓતપ્રોત ના થાવ. હું જો એવું માનું જ નહીં, હું જો એવું માનું કે હું કલ્પના ગાગડેકર છું તો મીઠીબાની સ્ક્રીન પ્રેઝન્સ આવે જ નહીં. હા, પણ એટલે ક્યારેક એવું થાય ને કે કોઈક પાત્રની પ્રોસેસ પણ એવી રહી હોય ને એમાં એટલા ઊંડા ઉતરાયું હોય કે એ બીજા કોઈ પાત્ર કરતાં થોડો વધારે સમય તમારી અંદર જીવતું રહે. હા, મને કસુંબોના મીઠીબાનું તો છે જ, પણ હજી આમ મને એમ છે કે જેવું હું કસ્તુરબામાં કરી શકી છું ને એવું હજી ફિલ્મોમાં મને મળ્યું નથી. એની હું રાહ જોઉં છું. જી, એટલે હજુ એ પાત્ર જવાનું બાકી છે કે જે કદાચ કલ્પનાબેન માટે એવું હોય કે હા આ પાત્ર રહ્યું મારી સાથે. તમે એવી એક જગ્યાએથી આવ્યા કે જ્યાં કદાચ કોઈ બીજી છોકરી માટે કરિયર શબ્દ જ મહત્વનો નહીં હોય, અથવા તો નાના શહેરમાંથી મોટા શહેરમાં આવો અને પછી જવાબદારીઓ સાથે હો. યુ આર સચ અ ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રોંગ વુમન અને એવી વ્યક્તિ કે જે કોઈ પણ સ્ત્રી માટે પ્રેરણા બની શકે. યુ આર સચ અ સ્ટ્રોંગ હેડેડ પર્સન. તમે તમારી રીતે જ કામ કરો છો. તમને એવું લાગે છે કે ઘણી વખત આપણે એવું ભૂલી જતા હોઈએ છીએ એઝ અ વુમેન કે તમે કેટલા સ્ટ્રોંગ છો અને તમે ઘરની જવાબદારીઓ પાછળ એકચ્યુઅલી જાતને મૂકો છો, કદાચ એસ્કેપ પણ હોય છે તમારું જે કરવું છે એનાથી? હા, મારી બહુ બધી પર્સનાલિટીઓ છે, હું એવું માનું છું. કારણ કે તમે સ્ક્રીન પર જુઓ તો હું જુદી છું, નોર્મલી જુઓ તો હું જુદી છું, ઘરે જુઓ તો સાવ જુદી છું. રસોઈ બનાવો છો? હા, મને ખૂબ જ શોખ છે ને બહુ જ સારી રસોઈ બનાવું છું. મારા ખાણા કરીને શોય કરો છો ને? હા, મારા ખાણા, મારું એક યુટ્યુબ ચેનલ ઉપર મારો પ્રોગ્રામ છે જે મારી જ ભાષામાં છે, જે છારાઓની વિસરતી જતી વાનગીઓ ઉપર હું એ શો કરું છું. અને ખૂબ શોખ છે મને રસોઈ બનાવવાનો બી. મારી રસોઈ બહુ સારી હોય છે, બહુ વખણાય છે. અને ઘરમાં તો હું થોડી ગાંડી લાગીશ. બહુ જ નોર્મલ. બધી મમ્મીઓ થોડીક તો, કારણ કે ઘરમાં આમ જો એક સીધીથી વાત છે કે તમે ઘરમાં જે છો એ બહાર ના રહી શકો. કારણ કે બહાર તમારી જે દુનિયા છે ગ્લેમર છે. અને ગ્લેમર દુનિયામાં તમારે થોડુંક, આ મેકઅપની વાત નથી કરતી, પણ એક અંદરૂની મેકઅપ જે છે એ રાખવો જ પડે. તમારી પર્સનાલિટી, તમારો ઓરા, તમારી વાત કરવાની સ્ટાઇલ જે બી છે એ તમારે ઘરની બહાર તમારે રાખવું જ પડે. કારણ કે તમે એવી ફિલ્ડના હવે માણસ છો જે લોકો તમને નોટિસ કરે છે, તમને વધાવી રહ્યા છે, તમને વખાણી રહ્યા છે, તમને તમારી ટીકા પણ કરી રહ્યા છે. એટલે એવી રીતે તમારે રહેવું પડે. પણ હું ઘરમાં એ રીતે નથી જ રહી શકતી. હું બહુ જ ગંદી હાલતમાં હોઉં છું. વાળ આમ છે, મારો આમ અંબોડો હોય ને આમ. મારા છોકરાઓ કે મમ્મી યાર હવે તો સુધર. મેં કીધું નથી સુધરવું. મારી દુનિયા છે, હું અહીંયાની રાણી છું, એટલે હું આવી રીતે જ રહીશ. ઇવન ઘણીવાર એક વખત તો આ એક કિસ્સો તમને કહું. આ ફક્ત મહિલાઓ પછીનો કિસ્સો છે. ફક્ત મહિલાઓને લગભગ 2 મહિના થયા હશે અને હું એક જગ્યાએ શાકભાજી લેવા ગઈ એક્ટિવા ઉપર. હવે યાર હું તો માં છું યાર, હું હાઉસવાઈફ બી છું, તો શાક તો લેવા જવું પડે, સવાલ જ નહીં. તો હું એક શાકભાજી લેતી હતી, તો એ વખતે કંઈક શાકભાજીના ભાવ થોડાક વધારે હતા. નકર આમ કોથમીર ફ્રી આપે તો એણે નહોતું આપ્યું મને. એને શાકભાજી લીધા પછી જો કોથમીર ફ્રી દાણા ફ્રી ના મળે તો અરે યાર કેવું લાગે, હૃદયના કટકા થઈ જાય. ફિલ્મ ચાલી ના ચાલી એ વાળા દુઃખ કરતા એ તો વધી જાય કે આને દાણા ના આપ્યા મને. ખરેખર. અને મારી બહુ ગંદી હાલત હો, આમ તેમ અડધો લહેંગો પહેરેલો, ગંદી સુંદી ટી શર્ટ પહેરેલી, એક્ટિવા ઉપર કાળી ડામ પરસેવાની આમ. અને
એ भैया धाना ना आप्या. મેં કીધું નહીં ભાઈ ये धनिया तो देना ही पड़ेगा. मैंने इतना सारा ये लिया बोले હું એની સાથે આમ જીબાજોડી કરું છું ને બીજી 2 બાઈઓ મને આમ મોબાઈલ જોવે છે આમ જોવે છે કે એક્સક્યુઝ મી આ ફિલ્મમાં તમે જ છો ને. હું ડરી ગઈ. હું છું પણ અત્યારે નથી. હું પોતે ડરી ગઈ. મેં કીધું યાર લોકો મને ક્યાંક નોટિસ કરી રહ્યા છે ને હું ધાણા માટે ઝઘડી રહી છું. મેં કીધું હા હું જ છું. તો કે એક સેલ્ફી લઈશું. લઈ લો. પછી કે તમે આમ જાતે શાકભાજી લેવા આવ્યો. મેં કીધું હા હું માણસ જ છું, હાઉસવાઈફ બી છું, હું જાતે જ શાકભાજી લેવા આવું છું. મેં એવા નોકર નથી રાખ્યા જે શાકભાજી લેવા આવે. બહુ જ સાચી વાત છે. અને ઘરમાં તમારા ઘરના વિડીયોઝ પણ તમને એવી ટેવ છે કે સોશિયલ મીડિયા પર નાની નાની પોસ્ટ તમે કરતા રહેતા હો છો. હસબન્ડ હવે તો તમે લોકો તો એવું કહી શકાય કે તમે તો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છો, કારણ કે 15 વર્ષે પરણ્યા હોઈએ એટલે હી ઇઝ લાઈક અ સ્કૂલ ફ્રેન્ડ કે કોલેજનો મિત્ર હોય છે, અત્યાર સુધી સાથે રહ્યો છે. હાઉ ઇઝ હી? તમારી કરિયર જોઈને એ કેટલા ખુશ થાય છે? તમારી કરિયર માટે એમને બી પ્રાઉડ તો હશે. મારી કરિયર એમ માનો ને કે મારી કરિયર એ મારી નથી, એની જ. કારણ કે મારી કરિયર ની જે કરોડરજ છે રોક્સી જ છે. એ જો એમણે જો મને સપોર્ટ ના કર્યું હોત તો હું આજે અહીંયા ના હોત. કારણ કે દરેક વસ્તુમાં મને મોટિવેટ કરવાની સાથે સમાજની સાથેનો બહિષ્કાર પણ સહન કરવામાં મને મદદ કરી છે. કારણ કે જે સમાજથી તમે આવો છો એમાં આ બધું હવે છે, પણ જ્યારે મારા લગ્ન થયા જ્યારે મેં આ કેરિયરની શરૂઆત કરી, અમે દિવસે આખું કામકાજ કરીને રાત્રે 12-2 વાગ્યા સુધી ઉપર ટેરેસ ઉપર રિહર્સલ કરી. હવે આખા 15 છોકરાઓમાં હું એક જ છોકરી. એટલે સ્વાભાવિક છે કે યાર શું થઈ રહ્યું છે ને આવું. એટલે જે વાતોની ટીકા કે વહુને દીકરી સ્ત્રીને આટલી મોડે સુધી પુરુષોની સાથે નહીં રહેવાનું, પછી તમારી સાથે બીજા નામ જોડાય, પછી તમારી સાસુ, અંતે તો સાસુ. કારણ કે સ્ત્રી પોતે એક સ્ત્રીની દુશ્મન છે, વાત સાચી છે. કારણ કે હું ગમે એટલી લિબરલ હોઉં, હું ગમે એટલી બ્રોડ માઇન્ડેડની હોઉં, પણ અમુક વસ્તુ જે કાનમાં પડે ને એનાથી સ્ત્રીનું મગજ બગડતા વાર નથી લાગતી. આ હું સ્વીકાર કરું છું. એ એક આજુબાજુનો તમારો જે માહોલ હોય છે ને એ સ્ત્રીને ક્યારે ચેન્જ કરી નાખે છે ને ખબર. આ વસ્તુ પુરુષોમાં કદાચ નહીં થતી હોય પણ સ્ત્રીમાં બહુ જલ્દી, કારણ કે સ્ત્રી જે છે ને સેન્સિટિવ છે, સેન્સિટિવ છે, પોઝેસિવ છે. એટલે સમાજનો બહિષ્કાર એટલે આમ બહુ ખરાબ રીતે. એમાં બી મને રોક્સીએ સપોર્ટ કર્યો. મારા સાસુએ પછી એક રીતે એક દિવસ તો મારા સાસુએ કાં તો તું અમને પસંદ કરી લે કાં તારી કેરિયર પસંદ કરી લે. રોક્સીએ મારો હાથ પકડ્યો કે અમે કેરિયર પસંદ કરી જાઓ. એટલે એવી રીતના બી આમ મારા સાસુ આમ બહુ સપોર્ટિવ, સખત મને છેલ્લે સુધી તો એમણે બી બહુ જ પછી સપોર્ટ કર્યો. પણ એ વખતનો માહોલ હતો કે એમણે એવો કદમ ઉઠાવ્યો મારા વિરુદ્ધ. પણ એના પછી મને રોક્સીએ ભણાવી. અને જ્યારે મારો દીકરો 12થમાં હતો, હું TYમાં ઓપન યુનિવર્સિટીમાં, અમે બંને એક્ઝામ સાથે આવ્યા. રોક્સીએ ભણાવી. ઘણીવાર પછી તમે કારણ કે બુધન થિયેટરમાં તો અમે અમારા એક્સપેરિમેન્ટલ જે અમારું થિયેટર હતું એમાં હું તરુણ મારો દીકરો એને ખોળામાં 1-1.5 વર્ષનું 2 વર્ષનું, એટલે જ્યાં શો હોય અમે સાથે લઈ જઈએ. એ ફીડિંગ કરતો હોય ને વિંગમાં સાઈડમાં હું મારું સીન આવતો હોય ને એને ફીડિંગ કરાવતી હોય ને આમ કરીને હું સીન કરવા જતી. એટલે અને એ જ દરમિયાન ઘરની પરિસ્થિતિ બી ખરાબ, એટલે ઘરની બધી જવાબદારીઓ બી અમારી માથે. એટલે અમે બહુ જ હું ગાડીના 4 ટાયર નહીં કહું, હું ગાડાના 2 જ ટાયર કહીશ. કારણ કે ગાડું જે છે તમારું એટલું હેવી છે અને એનો ભાર એ 2 પૈડા ઉપર જ છે. અને એમાંથી એક પૈડું બી ડગી જાય ને તો એ ગાડું આગળ ખસી જ ના શકે, એટલો વજનદાર છે એ ગાડું. એમાં બધું જ આવી ગયું. તમારા ઘરની જવાબદારી આવી ગઈ, તમારા મમ્મી પપ્પાની જવાબદારી આવી ગઈ, તમારા સમાજની જવાબદારી આવી ગઈ, અને તમે જે ખંભે લઈને પેશનનું જે લઈને ઉઠ્યા છો DNT મુવમેન્ટને, એ પણ આવી ગઈ. સાથે રોક્સીનું ભણવાનું, સાથે
મારું ભણવાનું સાથે મેઇન સ્ટ્રીમમાં હજી અમને કોઈ સ્વીકારે નહીં. કારણ કે આ તો અદિતિબેન સાથે તો હું કેટલા વર્ષ પછીની વાત કરું છું કે એમણે 2013માં કસ્તુરબા આવ્યું ને ખબર પડી કે કોણ કલ્પના ગાગડેકર ને કોણ આ. બાકી એ પહેલાં એટલા લોકોને ખબર નહોતી મારા વિશે કે મારી એક્ટિંગ વિશે કે મારી સ્કિલ વિશે. એટલે અને એના પછી બી જ્યારે ફિલ્મોનો દોર શરૂ થયો પછી તમે એક કોન્સ્ટન્ટ તમે એક વસ્તુ કરો છો, એક્ટિંગ કરો છો, અને પછી તમે અચાનકથી ઓછું થઈ જાય કે બંધ થઈ જાય. કોવિડમાં હું લિટરલી હું ડિપ્રેશનમાં જતી રહી હતી. કારણ કે હું કામ કર્યા વગર હું ગાંડી થઈ જાઉં છું, હું આજે બી. એટલે એના માટે મોટિવેટ રોક્સી સતત કરતો રહે છે. આજે બી અત્યારે મારી એટલી બિઝી લાઈફ છે કે ઘર રોક્સી સાચવે છે. એ રસોઈ કરે છે છોકરાઓને, કારણ કે રસોઈવાળા બેન રાખ્યા પણ કોઈને ભાવતું નથી, જાતે જ રાંધીને એ લોકો ખાય છે. ઘર સાચવે છે. મારી ડોટર મોટી છે, એ ઘણું બધું કરી લે છે. એટલે દરેક રીતે જે મારા હસબન્ડ મારી ઢાલ બનીને ઊભા રહ્યા છે. અને ઘણીવાર મને એવું લાગે છે કે મારા કેરિયર ઉપર કે મારા દાંપત્ય જીવન ઉપર નજર ના લાગી જાય. ટચવુડ ખરેખર. રોક્સીભાઈ, તમને બહુ પ્રેમથી અમે પણ યાદ કરીએ છીએ. આઈ વિશ કે તમારી સાથે પણ ક્યારેક આવો સુંદર મજાનો ઇન્ટરવ્યૂ કરવાનો ચાન્સ અને મોકો અમને મળે. પણ પ્રાઉડની જ વાત છે, કારણ કે જે કમ્યુનિટીમાંથી તમે આવો છો, તમે જે મૂવમેન્ટ કરતા હતા, શેરી નાટકો કરતા હતા, એમાંથી એક સમય એવો આવ્યો કે તમે અમિતાભ બચ્ચન જોડે સ્ક્રીન શેર કરી હોય. એટલે કોનું સપનું ના હોય? એ ગુજરાતી એક્ટરનું નહીં, લગભગ કોઈ એક્ટર આખી વિશ્વની પ્રજાતિ આવી ગઈ કે જેને બચ્ચન સાથે કામ કરવા મળે. જ્યારે અમિતાભ બચ્ચન સાથે તો એમ તમને એવું જ લાગે કે અમે સપનું જોઈ રહ્યા છીએ. અને મેં તમારી ક્યાંક ઇન્ટરવ્યૂમાં એવું સાંભળ્યું હતું કે વિશ્વાસ જ નહોતો થયો શૂટ પતી ગયા સુધી કે આ થઈ ગયું. હાઉ ઇઝ ઇટ? અરે તે સાચું જ કીધું કે કોનું સપનું ના હોય. પણ બધાને સપનું એવું હોય કે યાર બચ્ચનને કોઈ દિવસ જોવું છે ને એની સાથે સેલ્ફી લેવું છે, કામ કરવું છે. સપનું તો કોણ જુએ? એટલે જ્યારે મને વૈશલભાઈએ ફોન કર્યો કે મેં મુંબઈ જવાનું છે, અને એ વખતે સોનુના પ્રમોશન ચાલતા હતા. સોનું તને મારા પર ભરોસો નહીં. મેં કીધું ના, હું તો પ્રમોશનમાં છું, હું નહીં આવી શકું. તો કે મેમ મુંબઈ જવાનું છે, બચ્ચન સાહેબની આજ ડેટ છે. મેં કીધું શું? બચ્ચન સાહેબની ડેટ છે. મેં કીધું વૈશલભાઈ, હું આવી જઈશ, તમે ફોર્સ કરશો તો, પણ શું આવું મસ્તી કર? ના મેમ, ખરેખર બચ્ચન સાહેબ સાથે શૂટ છે. કારણ કે જ્યારે આ ફક્ત મહિલાઓનું શૂટ થતું હતું ત્યારે આમ અંદાજો હતો કે કોઈક બીજા વ્યક્તિ સાથે, જે મારા હસબન્ડની ફોટો ફ્રેમ જે બતાવી છે ક્રોમમાં VFXમાં કરવાના હતા. એટલે એ ખબર હતું કે કોઈ સાથે, પણ હા કોણ હતું એ પહેલાં કીધેલું નહોતું. પછી ફોન ઉપર કીધું એટલે ઠીક છે, સારું, ચલો હું આવી જઈશ. પછી ગયા પછી બી ત્યાં ફ્લોર પર બધા કોઈ આમામ કરે, કોઈ આમામ કરે. આનું બિંદાસ આમ ફરી રહ્યું છે. મને એના આપણા ફક્ત મહિલાઓના ડિરેક્ટર જય બોડાસ કે મેમ તમને ટેન્શન નથી થતું? શું કામ થાય? મેં કીધું કોઈ વચ્ચન નથી આવવાનું, કોઈક ડુપ્લિકેટ હશે નહીં. લિટરલી મેં આ શબ્દો વાપરેલા કે ના મેમ, બચ્ચન સાહેબ જ આવવાના છે. યાર મેં કીધું શું યાર, તમે લોકો છોડો ને યાર. હું એટલી આરામથી ફરતી હતી, બિંદાસ. ખરેખર મેં કીધું હા, કોઈ નથી આવવાનું. મેં કીધું ઠીક છે, હશે કોઈ ડુપ્લિકેટ જ હશે. એમ બચ્ચન આવે યાર ગુજરાતી પિક્ચરમાં આવી રીતે જ. એમ પછી જ્યારે 11 વાગ્યાનો ટાઈમ હતો ને 11:05 ગેટ બંધ થયો, ધનાધન આખો કાફલો આવ્યો અમિતાભ બચ્ચનનો, અને મારું મોઢું ખુલ્લું રહી ગયું. ક્યાં તો આમ જ થઈ ગયા, આમ લિટરલી મારું મોઢું ખુલ્લું રહી ગયું. ને મેં કીધું યાર ખરેખર આવી ગયા તો. પછી બધાને કહ્યું સાચે છે આ? અમે ચોંટી ભરો ને યાર મને કોઈ. પછી જય બોડાસ કે મેમ અમે તો તમને કહેતા હતા કે સાચે જ છે, તમે નથી માનતા. તમે નહોતા માનતા. પછી આમ ખરેખર આમ પેલું છે ને અવાજ ના બંધ થઈ જાય, આવું થઈ ગયું. કોઈનો અવાજ ના નીકળે યાર. બહુ જ એટલા આમ કે પેલા આટલા મોટા કલાકારની સાથે આપણે આટલા મોટા કલાકાર તમને એટલા
આ પોતાનાથી પોણી ભાગના અડધા ઉંમરના ડિરેક્ટરને પૂછે, સર મેં ઠીક કર રહા હું, ફિર સે લેના હે ટેક. આ કેટલી મોટી વસ્તુ છે અને તમે માની જ ના શકો. કારણ કે હું તો આજે બી અમુક અમારા ગુજરાતી કલાકારોને બી જોઉં છું, બસ ભાઈ થઈ ગયું, હવે આવું કંઈ જતા રહે છે સિનિયર કલાકારો. પણ બચ્ચન, ધ ગ્રેટ બચ્ચન, જ્યારે આમ તમે આમ ફેસ ટુ ફેસ જોઈ રહ્યા છો, એમની સાથે મારો કોઈ ડાયલોગ નથી, પણ સ્ક્રીન શેરિંગ જે છે, અને એટલા હમ્બલ છે, એટલા ડાઉન ટુ અર્થ, અને પોતે આમ જતા ઉપર તરત જઈને ગાડી ઉપર બેસી ગયા, એમનું આમ આખું આમ તમને એમ લાગે કે આ ખરેખર આ સાચે આ જ માણસ છે. એમ તમે કેવી રીતે વિચારી શકો? તમારી કલ્પનામાં જ ના હોય આ વસ્તુ. પણ તો પણ કલ્પનાના જીવનમાં થયું. પછી જ્યારે ફોટો પડાવે, સર મેં આપકો છू सकती हूँ, आप सच में है क्या? તો અરે આપ ક્યાં બાત કરી, મને મારી સાથે હાથ મળાવ્યો એમ. તો આમ ખરેખર ઘણી વાર સુધી તો હું મારા હાથ જ જોયા કરતી. ક્યાં થયું? હું વાત થઈ ગઈ હતી ખરેખર. આ તમારી કોઈક ઇન્ટરવ્યુની મેં બાઇટમાં સાંભળ્યું હતું કે યુ આર સો સ્ટન, કે તમને એવું થયું હતું કે એકચ્યુઅલી થયું જ નથી, ખરેખર ધીસ વોઝ અ ડ્રીમ. પણ એ બહુ પ્રાઉડ મુમેન્ટ હતી ઓવરઓલ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. પણ કસુંબો અત્યારે થિયેટરમાં છે, સક્સેસફુલી ચાલી રહી છે, અને બહુ સુંદર પ્રતિભાવો તમને એના માટે પણ મળી રહ્યા છે. મેં ફિલ્મ જોઈ છે, જેણે ના જોઈ હોય એના માટે કદાચ સ્પોઇલર હશે. આ પણ ટ્રેલરમાં છે આ સીન, એટલે વાંધો નથી. કસુંબો ઘોડવાની આખી જે ઘટના છે, જ્યારે તમે આ હાથ આમ ફેરવો છો ને, એ વખતે જે તમારી આંખો છે એટલી ડ્રાય ને છતાં એટલું બધું કહે છે, કઈ રીતે અચીવ થાય આવો ક્રાફ્ટ? કારણ કે એમાં મને વિજયે સમજાવ્યું હતું કે આમાં તમારે રડવાનું છે પણ રડવાનું નથી, બોલવાનું છે પણ બોલવાનું નથી. અને એક એવી માં જેનો દીકરો હવે બસ ગયો તો પાછો આવશે કે નહીં, પણ એને એ દેખાડવું નથી, એટલે આ તમારે બસ કરવાનું છે. તો તમારે એ ઝોનમાં જતાં મને વાર તો લાગી કે આ કેવી રીતે કરવું એમ. કારણ કે રડવાનું હોય તો સીધા આપણે આંસુ કાઢી લઈએ અને દેખાડી દઈએ કે માં દુઃખી છે, ટપ 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 ટપ. પણ વિજયે કીધું કે ના, દુઃખી છે પણ દેખાડવાનું નથી. તો એ તો તમે કેવી રીતે કરી શકો? કારણ કે મોઢામાં સ્માઇલ ને આંખોમાં જે તમારી ડ્રાયનેસ, એ જ તમને દેખાડી શકે કે તમે કેટલા દુઃખી છો અને કેટલા પેલા છો. એટલે કરવું મારા માટે અઘરું હતું, પણ ભગવાનની દયાથી થઈ શક્યું, કરી શક્યું. દ્રશ્ય એટલું બધું સુંદર છે, અને એ છે છેલ્લો સીન છે જ્યારે તમે અંદર છો ને ખબર જ છે કે હવે આ લોકો કદાચ પાછા નહીં આવવાના, પણ એ જે મજબૂતાઈ છે છેક સુધીની, એ કોઈ એ જ એક્ટર અચીવ કરી શકે જેને કદાચ આટલા વર્ષોનો અનુભવ હોય ને નાટકો જેણે કર્યા હોય. સ્પેશિયલી હું એવું માનું છું કે કોઈ પણ ફિલ્મ કરતા પહેલા થોડાક નાટકો કરવા જ જોઈએ. તમે શું કહો છો એ વિશે? હું માનું જ છું આ વસ્તુને, કે હિન્દી હોય કે ગુજરાતી હોય, પણ થિયેટર જે છે તમારા જીવનમાં ઘણું બધું કામ લાગે છે. એ ફિલ્મો માટે બી અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ માટે. એટલે થિયેટર જે છે એ તમારું ફર્સ્ટ ફીડિંગ કહેવાય. ઓફકોર્સ એ જરૂરી છે. માનું ધાવણ એ ફર્સ્ટ ધાવણ છે, જેનાથી તમે આખી જિંદગી તમને રક્ષણ આપે છે બીમારીથી. એવી જ રીતે હું થિયેટરને ફર્સ્ટ ફીડિંગ કહું છું. માના ધાવણ જેવું કામ કરે છે એક્ટર માટે, અને આખી જિંદગી તમને કામ લાગે છે દરેક ક્ષેત્રમાં. બહુ જ સાચી વાત છે. કારણ કે આપણે ઘણી વખત તમને ખબર ના હોય કોઈ એક્ટર વિશે કે એના બેકગ્રાઉન્ડમાં નાટક છે, પણ એને જોઈને તમે કહો એ કુછ અલગ કરતા હે. આવું ઘણી વખત ફિલ્મો જોઈએ ને ત્યારે થાય કે આ એક્ટર છે ને જુદો પડે છે. એનું કારણ મને હંમેશા એવું લાગે છે કે એનું નાટકોનું બેકગ્રાઉન્ડ જ હોતું હશે કદાચ. અમદાવાદમાં તમે 6 વર્ષોથી, ને હવે તો જો કે અહીંયા ઇન્ડસ્ટ્રી બ્લૂમિંગ છે ને ઘણું બધું કામ ગુજરાતી ફિલ્મોમાં આવી રહ્યું છે. નાટકો પણ આઈ હોપ કે અમે તમને ફરીથી મંચ પર પણ જોઈ શકીએ, કારણ કે મંચ પરની કલ્પના એ જુદી જ ઘટના છે આખી. મારી બી ઈચ્છા છે, ઘણી ફિલ્મો થઈ ગઈ, હવે નાટક લાવો ભાઈ. જે લોકો નાટકો ડિરેક્ટ કરે છે એમની ઈચ્છા હોય કે નાટકમાં બોલાવો મને, મારે નાટક કરવું છે ફરી. એટલે મેં કાંઈ છોડી નથી દીધું,
પણ સારા નાટકો નથી આવી રહ્યા. જી અને હવે નાટકો સાથે હંમેશા એવું રહ્યું છે કે એક નવું આવે એટલે એને જરાક પેલી બેક સીટ લઈ લે, પછી પાછું થઈ જાય છે. સો સ્વાભાવિક રીતે થિયેટર, ફિલ્મો, ઘર, બીજી જવાબદારીઓ, આ બધાની વચ્ચે એવું કંઈક તો હશે ને કે જે તમારા માટે પેલો સોલ ટાઈમ હોય, મી ટાઈમ હોય. શું કરો જ્યારે કંઈ જ ના કરવાનું હોય ત્યારે? ડાન્સ. કયા સિંગરના ગીતો સૌથી વધારે આમ ગમે નાચવા? મને વૈજયંતીમાલાના ગીતો ઉપર ડાન્સ કરવું બહુ ગમે છે. અરે વાહ. એટલે ઘણા બધા લોકો કહે છે હું વૈજયંતીમાલા જેવી લાગુ છું. ઓ માય ગોડ. જેને એમની બાયોપિક બનાવી હોય કદાચ કોઈ દિવસ, હિન્દીમાં કે ગુજરાતીમાં કોઈ પણ ભાષામાં. પણ હવે ઘણા સમયથી લોકો કહે છે કે હું રીમા લાગુ જેવી લાગુ છું. એમની બાયોપિક પણ બનાવી હોય તો હવે એક્ટર રહે. ને પણ મને વહીદા રહેમાન, વૈજયંતીમાલા આ બધા લોકોના ગીતો ઉપર ડાન્સ કરવાનું, એટલે હું જ્યારે કંટાળી જઉં, બહુ ખુશ થઉં, ત્યારે રોક્સી એક જ કામ કરે, વૈજયંતીમાલાના ગીતો, માધુરીના બી ગીતો ચાલુ કરી દે, એટલે હું ગુસ્સામાં હું કે આવું ધીમે ધીમે પગ થનગન કરી પછી હું ખુશ. મને બહુ મજા. રોક્સીભાઈને આવડી ગયું છે હવે. હા, એમને તો મારી રગ નસ બધું ખબર છે. આ કરવાથી આ સેટ થઈ જશે. હવે શું અપેક્ષા રાખવાની છે અમારે? કારણ કે આ વર્ષની શરૂઆત જ તમારા માટે એટલી જોરદાર રહી છે કે હવે તો 2024માં તમારે તમારી જાતને ચેલેન્જ કરવી પડશે કે 2 મહિનામાં આટલું બધું થઈ ગયું, હવે શું કરવું છે? ના, અભી તો મંજિલ બાકી હૈ, રાસ્તા. નવી ફિલ્મો આ વર્ષે? નવી ફિલ્મો હજી મે એપ્રિલમાં બી 2 ફિલ્મો આવી રહી છે. સમંદર ફિલ્મમાં બી હું છું. વિશાલ વડાવાળાની. બહુ નાનો રોલ છે પણ મજાનો છે એમાં બી, વિશાલ વડાવાળાનું. અને એ સિવાય બી ઘણી બધી ફિલ્મોની શૂટિંગ પતી ગઈ છે. હવે જેનો જ્યારે સમય આવશે ત્યારે આવશે, પણ આ વર્ષમાં એપ્રિલમાં લગભગ સમંદર તો આવી રહી છે. અરે વાહ, અમે રાહ જોઈ રહ્યા છીએ. ચોક્કસ. કારણ કે એનો ફર્સ્ટ લુક તો બહુ અમેઝિંગ હતો. હા, જબરજસ્ત છે. એટલે એ બી ફિલ્મ એવી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ટાઈપની ફિલ્મ નહીં જોઈ હોય, કે અમારે આખું નથી કહેવું એના વિશે, પણ એક અલગ કોન્સેપ્ટ છે. અમે રાહ જોઈશું એની. તમારે અત્યારે ઘણી બધી યંગ છોકરીઓ હશે જે કદાચ આપણને જોઈ રહી હશે, આપણો ઇન્ટરવ્યૂ જોતી હશે, જે લોકો હવેની જનરેશનની એક સૌથી મોટી તકલીફ છે કે એ લોકો જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે, જલ્દી ભૂલી જાય છે કે એમણે શું કરવું છે, એમનો રસ્તો નથી મળતો. એ લોકો માટે બહુ સરળતાથી ક્વિટ કરી દેવાનું એક જાણે રસ્તો હોય. તમે એક બહુ પરફેક્ટ વ્યક્તિ છો એ લોકોને એ કહેવા માટે કે એકચ્યુઅલી જે મુશ્કેલી આવી છે એનો રસ્તો નીકળશે. Do you want to give a simple message to teenage girls, young girls જે આપણને અત્યારે જોઈ રહી હોય? જો હું હજી એ મુકામે નથી પહોંચી કે હું કોઈ દાખલો આપી શકું, પણ કસુંબો જેણે બી ફિલ્મ જોઈ છે એમાં ઘણી જગ્યાએ છે કે વિસર્જનમાં જ સર્જન છે. અને મારા જીવનમાં એટલી વખત વિસર્જન આવ્યું છે, એટલી વખત મેં થિયેટર છોડ્યું છે, ફિલ્ડ છોડી છે, હું ડિપ્રેશનમાં ગઈ છું, મેં આશા છોડી છે, અને અનગિનત વખત મેં કે બસ હવે મારી જિંદગી પતી ગઈ, હવે હું કંઈ જ નહીં કરી શકું. આવા હજારો વખત મારા જીવનમાં દાખલા થયા છે. પણ ફરી ક્યારેક એ વસ્તુ જે સર્જન પામે છે ને બહાર આવે છે ને, એ તમે માની નહીં શકો. એ એટલા માટે છે કે તમારા મનનો, તમારા હૃદયનો વિશ્વાસ એ નથી મળતો. એ જ્યારે કાયમ હોય છે ને ત્યાં કંઈકનું કંઈક થઈ જાય છે, ચમત્કાર થાય છે. વાહ, ચમત્કાર જ થાય છે. એટલે કંઈ પણ કરો તમે, ઘણા ચડાવ ઉતાર આવતા જ હોય છે ને, સ્ત્રીઓની જિંદગીમાં તો આવે જ આવે છે. જે નારીના જીવનમાં સંઘર્ષ નથી આવતું ને, હું તો માનું છું કે દરેકના જીવનમાં સંઘર્ષ આવવું જોઈએ. દરેક, નાના મોટા, સ્ત્રી પુરુષ, કોઈ પણ માણસના જીવનમાં સંઘર્ષ આવવો જરૂરી છે. કારણ કે સંઘર્ષ પછીની જે સફળતા છે ને, તો જ તમે એને માણી શકો. નકર તમને ખબર જ ના પડે કે તમારું આ સફળતા જે છે આવી કેવી રીતે. એકદમ કેલિબર બને જ નહીં. અરે તમે એનો આનંદ જ ના લઈ શકો. જો બધું સીધું સીધું તમને મળી રહે તો તમે એનો આનંદ ના લઈ શકો. મને આનંદ છે કે મારી સાસુએ કે મારા સમાજે
મને એ વખતે નહોતી સ્વીકાર કર્યું, એ વખતનું દુઃખ, અને આજે સમાજ પ્રાઉડ લઈ રહ્યું છે, તો એ આનંદ, કારણ કે એ દુઃખ અને આનંદનું પછી જે બેલેન્સ થાય છે ને, એ એટલા માટે, હા, જો ડાયરેક્ટ કદાચ સમાજે એ વખતે સ્વીકારી લીધું હોત તો આજે કદાચ મારા મગજમાં રાઈ ભરાઈ ગયું હતું કે મારા જેવું કોઈ નહીં, એવું થઈ શક્યું હોત. પણ આવી વસ્તુ, આવી ઘટનાઓ જીવનમાં ઘણી બધી બનતી હોય છે, અને સ્ત્રીના જીવનમાં તો સંઘર્ષ લમણે જ લખાયું છે. એટલે સ્ત્રી ક્યારેય હારી જ નથી, અને જે હારી છે એ નારી નથી. એટલે તમારા જીવનમાં જે પણ તમે નક્કી કરો છો, કોઈ પણ ફિલ્ડ હોઈ શકે, કોઈ પણ ક્ષેત્ર હોઈ શકે, એમાં તમે તમારા પાર્ટનર સાથે છો તો ઠીક છે, પાર્ટનર તમારી સાથે નથી તો એને કન્વિન્સ કરો. એ કન્વિન્સ નથી થતો તો તમારું કામ એને કન્વિન્સ કરશે, સીધી વાત છે. અને અમુક વસ્તુઓ માટે તમારે બહુ મક્કમ રહેવું પડશે, તો જ તમે એ વસ્તુને પામી શકશો, હું એવું માનું છું. તમે દ્રઢ નિશ્ચય રાખશો ને તમારા મનમાં હિંમત નહીં હારો ને, તો તમારું કોઈ કંઈ નહીં કરી શકે. તમે જે પામવા માટે જન્મ્યા છો ને, એ પામીને જ રહેશો. વાહ, ક્યાં વાત હે, વોટ અ વાઇઝ વર્ડ મેમ, થેન્ક યુ સો મચ. આઈ હોપ કે જે લોકો અમને અત્યારે જોઈ રહ્યા છે, અને જે લોકોને કદાચ એક્ટિંગની ફિલ્ડમાં આવવું છે, કે કદાચ કોઈ કારણોસર એ પોતાની ફિલ્ડમાં સારું નથી કરી રહ્યા, ભલે ક્યાંય પણ હોય, તો એમના માટે આ દીવાદાંડી જેવો કિસ્સો સાબિત થશે. કલ્પનાબેન, થેન્ક યુ સો મચ, તમે જલસો પર આવ્યા, અમારી સાથે આટલી બધી સરસ વાતો કરી. થેન્ક યુ સો મચ મેમ. અને તમે બધા અમારી સાથે જોડાયેલા રહેજો. જલસો પર આવા અવનવા પોડકાસ્ટ, આવી સરસ મજાની વાતો અમે કરતા રહીશું. અત્યારે અમને રજા આપો. નમસ્તે.